ચેનલ ઓફ વડોદરા। કબીર ફોર યુથ પ્રોજેક્ટ વડોદરા શહેરના સયાજીનગર ગૃહ ખાતે યોજાયો હતો, જેમાં કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશ્યને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ગઈકાલે સાંજે કબીર ફોર યુથ એક અદ્ભુત પ્રોજેક્ટ છે, જેમાં સમગ્ર ભારતમાંથી 1000થી વધુ કલાકારો આવ્યા હતા અને સાથે જ સ્વયંસેવકો દ્વારા યુવાનોના જીવનને પ્રેરિત કરનાર અને રૂપાંતરણ કરનાર કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશ્યને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આજના સમયમાં જ્યારે વાંચનની આદતો બદલાય છે, મોટાભાગના સમયે સોશિયલ મીડિયા અને મોબાઈલ પર વ્યતીત થાય છે, ત્યારે જીવન ઉપયોગી વિચારો આધુનિક પ્લેટફોર્મ પર પ્રાપ્ત થાય એવો પ્રયત્ન છે। 1 વર્ષની મહેનત પછી આ પ્રોજેક્ટનું લોન્ચ શબનમ વિરમાનીજી અને પ્રોફેસર સહદેવ કુમારને પ્રેરક ઉપસ્થિતિમાં સયાજીનગર ગૃહ અકોટા વડોદરામાં કરવામાં આવ્યું હતું। દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। जो सैलरी भेजते हैं तो एक स्कैन कर ही सकते हैं। आप सबसे निवेदन है कबीर शत्रु बुद्धि विनाशाय शबनम विरमानी जी on the dais. She is a singer, composer. दीपो हर तो